નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। પાટણ નગરપાલિકામાં કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, ફાયર વિભાગની બેદરકારી અને ચીફ ઓફિસર સાથે બોલાચાલી। પાટણ નગરપાલિકાના ફાયર વિભાગની ગંભીર બેદરકારીના મુદ્દે પાટણ શહેર કોંગ્રેસ નગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસના શહેર પ્રમુખ, કોર્પોરેટર, આગેવાનો અને કાર્યકરો હાય રે પાલિકા, હાય રે હાય, હાય રે ચીફ ઓફિસર, હાય રે હાય, હાય રે પ્રમુખ, હાય રે હાય, હાય રે ભાજપ, હાય રે હાય જેવા નારા લગાવ્યા હતા। આ વિરોધ પ્રદર્શન દરમિયાન ચીફ ઓફિસર હિરલ ઠાકર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો વધુ ગરમાયો હતો। કોંગ્રેસના કાર્યકરોએ સૌ પ્રથમ ફાયર વિભાગની બહાર રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારબાદ સૂત્રોચ્ચાર કરતા તેઓ નવા આવેલા ચીફ ઓફિસર હિરલ ઠાકરની ઓફિસમાં પહોંચ્યા હતા। ચીફ ઓફિસરની ચેમ્બરમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ જોરદાર સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા। ચીફ ઓફિસરે જ્યારે આ ભાજપની ઓફિસ નથી, આ ચીફ ઓફિસરની હિરલ ઠાકરની ઓફિસ છે તેમ કહ્યું ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ હાય રે ભાજપ, હાય હાય ના નારા લગાવ્યા હતા। કોંગ્રેસના કાર્યકરોએ રજૂઆત કરવા આવ્યા હોવાનું જણાવતા ચીફ ઓફિસરે તેમને 1 મિનિટ રાહ જુઓ કહ્યું હતું, પરંતુ કાર્યકરોએ ફરી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા। મામલો ગરમાતા ચીફ ઓફિસરે પોલીસને ફોન કરીને રેલી માટે મંજૂરી લીધી છે કે કેમ તેવું પૂછતા કોંગ્રેસના કાર્યકરોએ હાય રે ચીફ ઓફિસર, હાય હાય ના નારા લગાવ્યા હતા। આવેદનપત્ર લેવાને બદલે ચીફ ઓફિસર ઉપસ્થિત લોકોના વિડીયો ઉતારતા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હતો। ચીફ ઓફિસરની ચેમ્બરમાં બેસીને કોંગ્રેસના કાર્યકરોએ રામધૂન બોલાવી હતી। ચીફ ઓફિસરને સદબુદ્ધિ આપે રામના નારા લગાવ્યા હતા। આ દરમિયાન ચીફ ઓફિસર અને કોર્પોરેટર ભરત ભાટિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ચીફ ઓફિસરે તમારા જેવા કેટલા રખડતા જોઈ લીધા અને મારી પરવાનગી વગર ચેમ્બરમાં ન બેસી શકો તેમ કહેતા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ બોલાવવાનું કહ્યું અને બહાર જવાનો ઇનકાર કર્યો। ચીફ ઓફિસરે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી। પાટણ શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગની ગંભીર બેદરકારી સામે કાર્યવાહી કરવા અને ઉદાહરણરૂપ પગલાં ભરવા માટે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા કાર્યકરો આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગત 20 જુલાઈના રોજ ટીબીતન રસ્તા પાસે આવેલી મહાલક્ષ્મી ટીમ માર્ટની પ્લાયવુડની ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં ફાયર વિભાગને જાણ કરવા છતાં કર્મચારીઓ અડધો કલાક જેટલા મોડા પહોંચ્યા હોવાથી ફેક્ટરી માલિકને રૂપિયા 35 લાખનું નુકસાન થયું હોવાનો આક્ષેપ છે। ત્યારે પાટણ શહેરમાં ભવિષ્યમાં રાજકોટ ગેમ ઝોન કાંડ, ડીસા ફટાકડા કાંડ જેવી ઘટનાઓ ન સર્જાય તે માટે જવાબદાર કર્મચારીઓને સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસ રજૂઆત કરવા પહોંચી હતી। ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે તેમની વિડીયો કોન્ફરન્સ પૂરી થયા બાદ સ્ટાફ સાથે મીટિંગ ચાલી રહી હતી, ત્યારે અગાઉથી કોઈ જાણ કર્યા વિના અને પ્રોટોકોલ તોડીને આખું ટોળું ચેમ્બરમાં આવી ગયું હતું અને નારાબાજી શરૂ કરી દીધી હતી। તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસના કાર્યકરો 15 મિનિટ સુધી આવેદનપત્ર આપીને એક મહિલા અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરી તેમને ડરાવવાનો ઉદ્દેશથી આવ્યા હતા। ઓફિસમાંથી બહાર નીકળી જવા વારંવાર કહેતા છતાં ટોળું બહાર ન જતા તેમણે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાની જરૂર પડી છે। તેમણે મહિલા અધિકારી સાથે આવા અશોભનીય વર્તનના કારણે અને રજૂઆત યોગ્ય રીતે કરવા જણાવ્યું હતું। તેમણે ધારાસભ્ય સાથે ફોન પર વાત કરી પણ તેમને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। સરકારી મિટિંગનું કામ અટકાવવા બદલ કોંગ્રેસના કાર્યકરો સામે ચીફ ઓફિસરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ જણાવ્યું હતું કે ફાયર ફાઈટર મોડું આવવા બાબતે યોગ્ય કાર્યવાહી કરવા તેઓ રજૂઆત કરવા માટે આવ્યા હતા, પરંતુ ચીફ ઓફિસર દ્વારા તેમની સાથે ઉદ્ધતભર્યું વર્તન કરવામાં આવ્યું અને તેમને ઓફિસમાંથી બહાર નીકળી જવા ઊંચા અવાજે વાત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। કોંગ્રેસના નગરસેવક ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે પાટણમાં આગની ઘટનાઓ અને રાજકોટ, ડીસા જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તેઓ રજૂઆત કરવા આવ્યા હતા। ચીફ ઓફિસરે તેમની સાથે તૂતું મેમે કર્યું અને પોલીસનો ડર બતાવ્યો હતો, પરંતુ તેઓ
પ્રજાના પ્રશ્નોની રજૂઆત માટે આવતા રહેશે. તેમણે પાટણમાં રસ્તા પર ખાડા અને એક વૃદ્ધના મૃત્યુનો પણ ઉલ્લેખ કર્યો હતો અને નગરપાલિકા આ બાબતે ધ્યાન ન આપતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે એ પણ જણાવ્યું હતું કે નગરપાલિકાના પ્રમુખના આદેશ છતાં ચીફ ઓફિસર રજા પર ઉતરીને જતા રહ્યા હતા. તો મોડી સાંજે કોંગ્રેસ દ્વારા પણ ચીફ ઓફિસરની સામે ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપી હતી, પરંતુ મોડેથી પાટણ ધારાસભ્ય આવતા તેઓએ અરજી નહીં પણ ચીફ ઓફિસર સામે ફરિયાદ દાખલ કરવા પીએસઓને જણાવતા તેઓએ અમારા સાહેબને મળો તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ધારાસભ્યએ ડિવિઝન પીઆઈને મળી ચીફ ઓફિસર સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા જણાવ્યું હતું. ત્યારે પીઆઈએ ચીફ ઓફિસરની પણ ફરિયાદ દાખલ કરવા માટે અરજી લીધી છે અને તમારી પણ અરજી લીધી હોવાનું જણાવતા ધારાસભ્યએ ચીફ ઓફિસરની પણ ફરિયાદ દાખલ કરો અને અમારી પણ તેઓની સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવાનું જણાવ્યું હતું. ત્યારે આરોપીને ઇરાદાપૂર્વક પોલીસ દ્વારા બચાવવાનું કાવતરું કરીને માત્ર અમારી પણ અરજી લીધી હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું. રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ. એવું ફરો થોડી વાર અને જો સિંહ તમને કહી દઉં, તમે જે કંઈ કરતા હોય તમારા અંદર ખાનાના ગઠબંધનો, તમારી અંદર ખાનાની રાજનીતિ બધા હું વાકેફ છું. પાટણમાં આવ્યા પહેલા ઇતિહાસ, ભૂગોળ, નાગરિક, પોલિટિકલ સાયન્સ બધું હું ભણીને આવેલું છું, એમને નથી આવ્યું, બરાબર? એટલે મહેરબાની કરીને મારી સાથે કોઈ પણ પ્રકારની રાજકીય ગેમ ના રમશો. એક ફોટો આવે ગણેલો ફોટો આવે નહીં. ગટરો ઉકળાઈ એ માટે એલર્ટ, ગટરો ગાંધી ઉકળાઈ એના માટે એલર્ટ. ગટરોનું આયોજન હજી પૂર્ણ નથી થયું. જી ગઈકાલે આવીને બધું જોયું હશે, હવે મેડમ બધું જોઈ લે. મેં કીધું ત્યારે જ મેં કીધું
કે અહીંયા કોઈ પાટણ તમે બચવા માટે અમારો કાયદા લઈને ઊભો. હવે મને લાગે છે કે તમે આવા તો કંઈક આવા ટ્રક તમારે હવે બધા એલર્ટ રહેવું પડશે સારું રોન બે ભાઈ રો. એલર્ટ જનતા માટે જનતા માટે એલર્ટ માટે. વર્ષો તમારા કામ થઈ જશે બરાબર અને તેમ છતાં એ આજે આવીને આવું કરે આ ટોળા સાડીના આ તો અસહ્ય વસ્તુ છે આ ચલાવાય જ નહીં. બરાબર આ તો અભિનવ મારી સાથે મીટિંગ કરી ગયા છે બેન આપણે બેન ભરતભાઈ શાંતિ રાખો. સીમા અમે લોકો એન્ટ્રી મારી છે કેમેરા નું ક્લિયર કરો. મારી વાત કરીને દબાવવાની ખબર નથી. ભરતભાઈ મારી વાત સાંભળો છો. પણ આપણે મારી વાતો ન કરવાની મેડમ. અને જેનું કોમ્પિટિશન આજે ચાલુ હોય એવી જ ગટરો ઉભરાઈ સોલ્યુશન લાવી દો કાલ હવારે નીકળીને બહાર બજારમાં તો લોકો હેરાન થતા બંધ થઈ જાય. ગટરનો પ્રોબ્લેમ છે તમે હાલ કીધું મારાને ખબર કરી પણ નવીમાં કોઈ કનેક્શનનું જોડાણ નહીં બેન બધી જ જૂની ગટર ઉભરાઈ ગઈ અને કાલ તમે તમારા ચોપડામાં નોંધો વિઝિટ માટે કે ખબર પડશે કે ક્યાં ઉભરાઈ છે. અમારી પાસે હવે તમે અને જો સી તમને કહી દઉં તમે જે કંઈ કરતા હોય તમારા અંદર ખાનાના ગઠબંધનો તમારી અંદર ખાનાની રાજનીતિ બધા હું વાકેફ છું. પાટણમાં આવ્યા પહેલા ઇતિહાસ ભૂગોળ નાગરિક પોલિટિકલ સાયન્સ બધું હું ભણીને આવેલું છું એમને નથી આવ્યું બરાબર એટલે મહેરબાની કરીને મારી સાથે કોઈ પણ પ્રકારની રાજકીય ગેમ ના રમશો. તમે કે અમારા આવેદન પત્ર પહેલેથી મને જાણ કરો કે અમારા આવેદન પત્ર કલેક્ટરે સાહેબ બરાબર તમે મેસેજ બી કરી શકો મારો નંબર બધાને પાસે છે ક્યાંથી હોય બેન નવા આવ્યા ભાઈ પાંચે પાંચ જણાનો નંબર મેં લીધો છે જે બધાને આપ્યો છે બેન કલેક્ટર સાહેબ ચિઠ્ઠી બાકાઈ નહીં, આ ચેમ્બરની અંદર કોઈ પણ પ્રકારની રાજનીતિ નહીં રાજનીતિ નીતિ બેન જનતાનો અવાજ તમારે દલાલી કરવા જરૂર અને is this the place અહીંયા તમે રામધૂન કરી શકો આ જગ્યા છે વાત કરો છો તમે તમે રામધૂન સાહેબ અમારે એન્ટ્રી કરી દેજો તમે પ્રમુખની ચેમ્બરની બહાર કે ત્યાં કઈ કરી શકો સાહેબ, નગરપાલિકાના ચોકમાં કરી શકો આપણે ઓફિસરની ચેમ્બરમાં નહીં બેન રામધૂન તો એટલા માટે કરી તમારે એક્ટિવિટી એવો હતો ને એટલે તમને ભગવાન શક્તિ આવે લોકોનું અરે વપરાય. મેં તો તૈયારી લોકોનું વપરાય એના માટે રામધૂન બોલાવી. ચાલીસા કરવા હતા આઈસ્ક્રીમનું વાસી મંગાવવા આપણે અને કયો લઈ આવે મારી વાત અત્યારે એમાં કોગ્નિઝન્સ છે કે કેમ એના નક્કી કરવા માટે અમારે ઇન્વેસ્ટિગેશન કરવું પડે. કોઈ ઇન્વેસ્ટિગેશન એફઆઈઆર થયા પછી કરાય ના ના નહીં બરાબર નો. તમે ખોટી અમારી ફરિયાદ જ નહીં માને મારી વાત સાંભળો PNHS માં પ્રાવધાન છે તમે ખોટી ફરિયાદ હોય 14 દિવસ. બતાવો મને કયામ છે તો બતાવો હોય એ લેખિત સ્વરૂપમાં સાહેબ. મારી વાત સાંભળો સાહેબ. પણ એટ્રોસિટી એક્ટ મુજબ જ્યારે પણ એટ્રોસિટી SC ST નો ફરિયાદ આપો એટલે યુ આર બાઉન્ડ ટુ ટેક એફઆઈઆર હવે એ ફરિયાદ તમારે લેવી જ પડે લેખિત સ્વરૂપ લઈને હું રજૂઆત કરવા સાથે આવેલો હતો તે સમય દરમિયાન અહીંના નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ જે નવા આવેલા છે તેમના દ્વારા અમારે જેવા રજૂઆત કરવામાં જેવા અમે એન્ટ્રી મારી તેવાની જાતાની સાથે જ એકદમ ઉશ્કેરાઈ જઈ અને અમને બધાને
કાઢી મૂકવાની પરિસ્થિતિ કરી અને મને પોતાને અંદર જતાની સાથે જ મને મારું નામ સાથે જાણી અને મેં મારું નામ બતાવ્યું કે બેન મેં મારા 3 થી 4 ઈમેલ કર્યા છે અને આ બધી રજૂઆતો છે અને મારે તમને કહેવું છે, છતાં પણ એ ના સાંભળી અને ઉદ્ધત વર્તન કરી ગેટ ઓફ કરીને એમને બધાને એકદમ મુશ્કેલી કાઢ્યા. અને અમે એ બાબતે આજે પાટણ પોલીસ સ્ટેશનની અંદર એ ડિવિઝનમાં ફરિયાદ આપવા આવ્યા છીએ એમના વિરુદ્ધમાં કે અમને જે જાતિગત રીતે અને અમને અપમાનિત કર્યા છે તેના વિરુદ્ધમાં આજે એ ડિવિઝનમાં ફરિયાદ આપવા આવ્યા હતા. ફરિયાદ અમારી લીધી નથી અને અરજી રૂપે સ્વીકારી છે અને પ્રાથમિક તપાસ કરવાનો કહી અને અમને ટીંગાટોળી કરી છે. તો પોલીસને અમે વિનંતી કરી છે કે આ ટીંગાટોળી એટ્રોસિટી એક્ટમાં ચાલે નહીં. એ એટ્રોસિટી એક્ટ એ એવો પ્રાવધાન છે કે જેમાં જે ફરિયાદ તાત્કાલિક ધોરણે તમને મળે એ તાત્કાલિક ધોરણે લઈને ઓનલાઈન કરવાની ફરજ બને છે, જે આજે ઓનલાઈન થઈ નથી. અને આ બાબતે અમે આપણા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબશ્રીને, ડીજીપી સાહેબશ્રીને, અમારા SC/ST આયોગને અમારી વિડીયો કોન્ફરન્સ પૂરી થઈ એટલે અમે સ્ટાફ મિટિંગ લઈ અને વિડીયો કોન્ફરન્સ બાબતે જે અગત્યની સૂચનાઓ હતી તે બાબતે મિટિંગ લઈ રહ્યા હતા ત્યારે કોઈ પણ પ્રકારની આગળની જાણ વગર અને પૂછ્યા વગર સીધી પ્રોટોકોલ તોડીને અમારી ચેમ્બરમાં આખું થોડું ઘૂસી આવી જેમાં નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો પણ હતા અને તેઓએ આવતાની સાથે જ નારાબાજી અને હલ્લાબોલ કરવા માંડ્યા. આથી અમે તેઓને કહ્યું કે ભાઈ આ બધું અહીંયા નહીં, આ બહાર જતા રહો. એમને 10, 12, 15 મિનિટ સુધી એમને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે તેવી કોઈ બાબત અમારી સામે એમને કરી નથી, પરંતુ જાણે મહિલા અધિકારીને ધમકાવા અને ડરાવવા આવ્યા હોય તેવા આદેશથી તેઓ લોકો ઉદ્દેશથી તેઓ લોકો અંદર આવી ગયા હતા અને અમારે કહેવા છતાં પણ તેઓ બહાર નહોતા ગયા. આથી પછી અમારે ના છૂટકે પોલીસ ફરિયાદ આપવાની આવશ્યકતા ઊભી થઈ અને અમે એ બાબતે પોલીસ ફરિયાદ લેખિતમાં આપી દીધેલ છે અને ત્યારબાદ તેઓએ આખું અમે પોલીસ ફરિયાદ ટાઈપ કરી દીધી. ત્યારબાદ તેઓએ અમને આવેદનપત્ર આપ્યું. આથી આવેદનપત્ર આપતા પહેલાં તેઓએ પહેલેથી જે એમને રીતિ અનુસરવાની હોય તે કોઈ રીતિ એમને અનુસરી નથી, પરંતુ અમને ડરાવવા ધમકાવાના અને દબાવવાના આશયથી તેઓ અમારી સાથે જે હરકત કરી તે એક મહિલા અધિકારી તરીકે અમે તેમનો પૂરો એનો વિરોધ કરેલ છે. એટલે મેડમ લેખિત ફરિયાદ તમે આપી છે પોલીસ? જી, મેં પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદની જાતે જ ટાઈપ કરી અને આજે આપેલી છે. આમાં કોઈ પાર્ટીનું નામ છે આમાં ફરિયાદની અંદર કોઈ પક્ષના? હા, કારણ કે તે લોકો જ કોંગ્રેસના કેસ પેઢીને એવી રીતે આવેલા હતા અને તેમના કોઈ ધારાસભ્ય છે એમના પાસે પણ મને ધમકી ફોન પર મને ધમકી અપાવડાવી કે તમે અમારા કાર્યકર્તાઓની સાથે કેમ આવું કરો છો. આથી તેઓ ચોક્કસ પાર્ટીના હતા એવું કહી શકાય. ધારાસભ્ય શું વાત કરી ત્યારે? ધારાસભ્યશ્રીએ મને ગુસ્સાના સ્વર એવું કીધું કે કેમ તમે અમારા કાર્યકરો સાથે આવું વર્તન કરી રહ્યા છો. આથી મારે તેમને કહેવું પડ્યું કે તેઓ મારી ચેમ્બરમાં મને પૂછ્યા વગર આવ્યો કે મને અનુકૂળ નથી કે ધારાસભ્ય કે કેમ ના આવી શકે, તો જાહેર જગ્યા છે. આપણે મેં કીધું જાહેર જગ્યા છે પણ એવી રીતે મને પૂછ્યા વગર તો તેઓ ના આવી શકે, એમને કોઈ પ્રોટોકોલને ધ્યાનમાં લેવું જોઈએ. એટલે આવી મારે એની સાથે અડધી મિનિટની ચર્ચા થઈ હતી. શું રજૂઆત હતી? પાટણ નગરપાલિકા વિસ્તારની અંદર TB3 રસ્તાની બાજુમાં લક્ષ્મી ટિમ્બર માર્ટ આવેલી છે. ત્યાં પ્લાયવુડની ફેક્ટરી છે. આ પ્લાયવુડની ફેક્ટરીમાં તારીખ 20/7/2025ના સવારે વહેલા ફાયરનો કોલ આવેલો. ફાયરની વાહન શાખામાં કોલ આવતા 5:03 કોલ આવ્યો. જેને કોલ રિસીવ કર્યો એમને જે ફાયરના માણસો હતા એમને વારંવાર કોલ કર્યા, મોબાઈલથી કોલ કર્યા, લેન્ડલાઇનથી કોલ કર્યા, પણ ફોન ઉપડ્યા નહીં. એટલે ફરી પાછો ફાયર ના પહોંચ્યું તો ફરી પાર્ટીનો આગ લાગી હતી. એ પાર્ટીનો ફરી 5:23 ફરી ફોન આવ્યો. એટલે આ ભાઈએ ફરી OSને ફોન કર્યા, ફાયર ઓફિસરને ફોન કર્યા, પણ એમના પણ ફોન ના ઉપડ્યા નહીં. એટલે આ ભાઈ જાતે ઉપર જઈ અને આ લોકો સૂઈ ગયા હતા એમને ઉઠાડી અને નીચે લાવ્યા અને હાડા પહોંચે અહીંયાથી ફાયર નીકળ્યું અને પુણા 6 તે પહોંચ્યું. એટલામાં તો 45 મિનિટ આ ફાયરને પહોંચતા સ્થળ ઉપર લાગી. એટલામાં તો આગ વિકરાળ બની ગઈ હતી, જેના કારણે વેપારીને 35 લાખ જેટલું આર્થિક નુકસાન થયું છે. આ રજૂઆત અમારી ધ્યાને આવતા અમે આજે ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપતા હતા આ બાબતનું, પણ ચીફ ઓફિસરની ઓફિસમાં જેવા નારા બોલાવતા અમે બહાર નારા બોલાવી અને દરવાજો ખોલીને અંદર જતા હતા એ પહેલાં જ ચીફ ઓફિસર દ્વારા પોતાના એટીટ્યુડ પ્રમાણે બહાર નીકળો કોણ છો એવી તુમાખી વાપરી અને અમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. પણ અમારા જનતાનો અવાજ ચીફ ઓફિસરને સંભળાવવાનો હતો એટલે અમે આવેદનપત્ર આપવા માટે અંદર ગયા
અને અંદર ગયા ત્યારે ચીફ ઓફિસરે ઉદ્ધતાઈ વર્તન કર્યું એટલે અમે ચીફ ઓફિસરની ચેમ્બરમાં બેસી અને ચીફ ઓફિસરને ભગવાન સદબુદ્ધિ આપે અને આ લોકોના પ્રશ્નો સાંભળે અને વિપક્ષનો પણ અવાજ સાંભળે એ માટે અમે રામધૂન બોલાવી અને ત્યાં બેસી ગયા. રાત્રે એટલે 20મી તારીખે સવારે એક જગ્યાએ આગ લાગી હતી. પાટણ તક્ષશિલા ન બને, પાટણ ડિસ્કાની ફટાકડાની ફેક્ટરી ન બને, પાટણ રાજકોટ ગેમ ઝોન ન બને એ હેતુથી અમે એની રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવા માટે ગયા હતા. પરંતુ જવાબદારી ચીફ ઓફિસરની હોવાના કારણે અમને પોલીસનો દંડો બતાવીને અમને અમારા જેવા જવાબદાર કોર્પોરેટરોને અને અમારા જવાબદાર પદાધિકારીઓને એમને કાયદાનો દંડો ઉગમવાની કોશિશ કરી અને તું મેમે તરીકે વાત કરી. આ ચીફ ઓફિસર પાટણમાં હાજર છે 10 દિવસ થયા છે. એની પાટણની કોઈ ભૌગોલિક પરિસ્થિતિ ખબર નથી. પાટણ એક ખાડા રાજ્ય બની ગયું છે. પાટણમાં એક વ્યક્તિ જે પોતાનું ગુજરાન ઘરનું ચલાવતો 66 વર્ષની ઉંમરના પંચાલ કાકા તેઓ નગરપાલિકાના ખાડામાં પડવાથી મરી ગયા છે. એમનું અત્યારે ઘર બેહાલ થઈ ગયું છે. પાટણમાં જ્યારે રાજ્યપાલશ્રી આવે છે ત્યારે ચીફ ઓફિસર સાહેબને સફાઈ કરવાની સમજણ પડે છે. ચીફ ઓફિસરને વર્ષો પહેલાં ખાડા પૂરવાની ખબર પડે છે. પણ પાટણમાં આગ લાગી હતી અને એમની વહીવટી નિષ્કાળજીના હિસાબે ફાયર ફાઇટર 35 મિનિટ મોડું ગયું કે જે તે વ્યક્તિને અંદાજે 25 લાખથી વધુ નુકસાન છે. અને એની રજૂઆત કરવા કે પાટણ સિટીમાં ગેમ ઝોન નહીં બનવાથી, પાટણ સિટીની દિશાની ફેક્ટરી નહીં બનવાની, પણ ચીફ ઓફિસરની પોતાની ઉપર આવતા અમારી પર કાયદાનો દંડો ઊભો હતો. અને જે તે ભાષામાં જો એ ભાજપના કોર્પોરેટ વાત કરી શકતા હોય તો અમે કોંગ્રેસના કોર્પોરેટ છે એટલે અમને કાયદાની ભાષામાં અમને ઠંડા પાડવાની કોશિશ કરી હતી. પણ પ્રજાના હિત માટે લડીએ છીએ. પ્રજાના હિત માટે લડતા કદાચ પોલીસ ફરિયાદ થાય તો કાયદાને કોઈ વચનબદ્ધી થાય તો અમારે શિરો માન્ય છે. પણ પ્રજાના પ્રશ્નો માટે અવારનવાર રજૂઆત કરવા માટે આજ રોજ હું ગાંધીનગર હતો ત્યારે અમારા શહેર પ્રમુખનો ફોન આવેલો કે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અમારા કાર્યકર અર્જુનભાઈ, અમારા કોર્પોરેટર ભરતભાઈ એમની સાથે ઉદ્ધત વર્તન કરી અને એમને અપમાનિત કરવામાં આવ્યા હતા. આ લોકોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાંજે 6 વાગ્યાના પોલીસ ફરિયાદ આપવા માટે બેઠેલા. પોલીસે એફઆઈઆર દાખલ નથી કરી. પોલીસે ખાલી લિખિત અરજી જ લીધી છે. અમે પણ આવી અને પીઆઈ અને પીએસઓને વિનંતી કરી છે. પોલીસના કહેવા મુજબ કે અમારે ઇન્વેસ્ટિગેશન કરવું પડે. અમે પીઆઈસીને પણ કહ્યું કે એટ્રોસિટી એક્ટની અંદર આવી જોગવાઈ નથી. એટ્રોસિટી એક્ટની અંદર જેવી પણ જાણ થાય તો તરત જ એફઆઈઆર નોંધવી પડે. જો એફઆઈઆર નોંધવામાં લેટ થાય તો જે તે અધિકારી પણ જવાબદાર થાય છે. પરંતુ અમારી ફરિયાદ નોંધવામાં આવી નથી. આરોપીને ઇરાદાપૂર્વક બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ માટે અમારા કાર્યકર અર્જુનભાઈએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે.